અમદાવાદમાં બુટલેગરો પોલીસ પર ભારે. કણભામાં બુટલેગરે દેશી દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારતા એએસઆઈનું મોત. સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ધારાસભ્ય મેદાને. સંકલન બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે રજૂઆત કરી. કલેક્ટરે નિરાકરણ લાવવા તાકીદ કરી. બીઆરટીએસ ટ્રેકના રિપેરિંગમાં પણ ભ્રષ્ટાચાર. કાંકરિયાથી ચંદ્રનગર તરફ જતો બીઆરટીએસ માર્ગ બંધ. બીઆરટીએસ બસ ટ્રેક પાછળ લાખો રૂપિયાનો વેડફાટ. અમદાવાદમાં ક્રિકેટ સટ્ટો અને ઓનલાઈન ગેમિંગનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. 1200 કરોડના કાળા નાણાંનો પર્દાફાશ. અમિત મજીઠિયા સહિત 7 સામે ફરિયાદ. સાબરકાંઠાના વિજયનગરની વીઓબી બેંકમાં પેન્શન લેવા આવેલી મહિલાની થેલીમાંથી 20,000ની ચોરી કરી ગઠિયો ફરાર. સગીર ગઠિયાની કરતૂત સીસીટીવીમાં કેદ. બનાસકાંઠામાં માનતા પૂરી કરવા ગયેલા પરિવાર વચ્ચે ધીંગાણું. બાલારામમાં પાણીના છાંટા ઉડતા મારામારી. લાકડી અને ધોકા વડે મારામારી થતા 2 ઘાયલ. રેલવે ટ્રેક પર સિંહોના મોતને લઈને મૂળુ બેરાનું નિવેદન. કહ્યું, અમરેલીમાં રેલવે ટ્રેક પર વારંવાર સિંહોના થાય છે મોત, જેને લઈને ફેન્સિંગ ઊંચાઈ વધારવામાં આવશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવાશે. રામ જન્મભૂમિ ઇતિહાસનું સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. માત્ર 1100 રૂપિયામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ અયોધ્યા જશે. બજેટ સત્ર દરમિયાન જ એક દિવસ આખું મંત્રીમંડળ અયોધ્યા જશે. મંત્રીઓ ભગવાન રામના દર્શન કરશે. રામ મંદિરનું નિર્માણ થતાં જ મુસ્લિમ દેશો ભડક્યા. 57 મુસ્લિમ દેશોના સંગઠનની પ્રતિક્રિયા. કહ્યું, ઇસ્લામિક સ્થળને ધ્વંસ કરી બનાવેલા મંદિરની નિંદા કરીએ છીએ. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ઈડીના દરોડા. ટીએમસીના નેતા શાહજહાં શેખના ઘરે ઈડીની રેડ. સીઆરપીએફની 24 ગાડીઓના કાફલા સાથે ટીમ પહોંચી. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. 27 થી 30 જાન્યુઆરીમાં માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે આગાહી કરી.